માતાજી મિત્રો, તો તમે જોઈ શકો છો અમારા ફાર્મ હાઉસ છે. પિનલબેન આવે છે એમના, તમે જોઈ શકો છો. તો પિનલબેન કેવી લાગી અમારી ખેતી? રમજાન મહિનો ચાલુ થવા આવ્યો, ભગવાન ભાવ વધારે આલે બસ એવી આશા. ટેટીનું કટિંગ હવે 2 દિવસમાં કરવાનું જ છે. જોડે તો મહિને આવું પણ આવું પરિચય મને હવે તમારે કરી આવીએ શું શું ના પણ 25 કિલોમીટર થી આવું, પછી આવું ને 50 કિલોમીટર. જોઈ શકો છો આપણા ફાર્મ હાઉસ છે. પિનલબેન આવે છે, એ પણ વિડીયો બનાવે છે. હા, પહેલો વિડીયો. તમે પણ વિજયભાઈના બ્લોગ જોજો. જો તમે તાજી ફળી ખાઈને મજા આવે છે. ખૂબ મજા આવે. હા, અમારે હતી પણ પેલા ઘણી હતી, હવે નથી. હા, મમ્મી તમારે ખેતર ટમાટર તોડી લઈને આવી. તમારા ખેતર ટમાટર લાવી પિનલબેન ભાવાય ને એટલે. અમારું ખેતર જોઈને તમને કેવું લાગ્યું? બહુ મસ્ત લાગ્યું. અમારે જેવું અમારે તો એમ લાગ્યું અમારું જ ખેતર છે જાણે. ના ચાલે, ના ચાલે. એટલે બીજમાં બહુ નહીં હોય. મારે એક પ્રોડક્ટ હતો ને મેં ખરીદીને ઓછો બનાવી દીધો અને આખું ફેલ તો ઢોરણ સારા ના બનાવી પડ્યો. કોઈ આખું મુખ આપતો જ નથી, નતો આપતો. તને જ નહીં લડો આવું ને આ છે જ ના ના એમને પણ એમ લાગે અમે આવશું કે અમે આવશું બોલ અમે આવશું કે આવશું પછી આવશું કે લઈ જો ખાવા. આ વાત કરજો. જય જવાન જય કિસાન. તો આજે રણછોડજીના ફાર્મ હાઉસની મુલાકાતે આવ્યા હતા. એમની ખુશીનું મુખ્ય કારણ છે એમના 2 દીકરા વિપુલભાઈ ને વિજયભાઈ. તમે બંનેનો ભાઈઓનો રાગ તો બહુ મસ્ત છે અને 2 ભાઈ હળીમળીને કામ કરે છે, એ પણ સારું છે. અને ગઈ રાતની વાત કરીએ તો પેલી બાજુ તુવેર ઊભી હે ને, જો ભાઈએ રાતનું પણ કામ કર્યું છે. આવો ને આવો રાગ કાયમ માટે રાખો એવી ભગવાનને પ્રાર્થના. હજુ પણ ઘણો આગળ વધો એવી ભગવાનને પ્રાર્થના. અમારા કરતાં પણ મોટા ખેડૂત બનો એવી શુભકામનાઓ. જય જવાન જય કિસાન.